આજ વલ્લભાથી શીખી. આજે અમાસ એટલે કે વૈશાખ મહિનો પૂરો. કાલે અધિક જેઠ પુરુષોત્તમ માસ. મને આનંદ બહુ થયો કે 6 મહિનાથી મનમાં મનોરથ હતો કે ગાયોની પાસે દસમ સ્કંદનું પારાયણ કરીએ. આજે ગમે ત્યાં તો હા પાડે, ગાયો પાસે કોઈ ના ન પાડે, પણ આપણને એમ થાય કે આપણું મંદિર હોય, આપણા શ્રીજી બાવા હોય, આપણા યમુનાજી હોય, ત્યાં વલ્લભ હોય, ત્યાં બટુકો હોય, ત્યાં વૈષ્ણવ બધા આવતા હોય અને ગાયો દોવાતી હોય, ભાંભરતી હોય, એના બછરા હોય, એની ગમાણ હોય, એ ઘાસ ખાતી હોય. અને આપણે પ્રભુને ગાયો બહુ જ વાલી હતી. ગાય માટે તો ચરણમાં કાંઈ ધારણ નહોતું કર્યું. તો ભાગવતમાં જે પ્રભુની બધી લીલા છે એમાં 4 મુખ્ય: દાન લીલા, માન લીલા, હોરી લીલા, ગોચારણ લીલા. તો પ્રભુ ગાયોને પોતે જાતે ચરાવવા જતા હતા. ગોવાળિયાની જોડે ને, અને ગોપાષ્ટમીએ તો એનો આપણે આનંદ લઈએ દિવાળી પછી. અને ગાયો પ્રભુથી એવી હેવાય, અન્નકૂટ આવે તો આગલા દિવસે કાન જગાઈ કરે. ગાયોના કાનમાં પ્રભુ કહે, કલ બેગી બેગી આવ્યો, વહેલી વહેલી આવજો. અને ગાયોનું પૂજન કરે. વત્સ બારસ હોય, લૌકિકમાં બધાય ભલે એમ કહે કે વાઘ બારસ, પણ આપણામાં વાઘ બારસ ને બચ્છ બારસ. દિવાળી પછી, રમા એકાદશી પછી બીજી. ગાયોનું પૂજન કરે. નવા સિંગ સોનાના ને ઉપર પેલા મોરપીંછના પેલા ને એવા સરસ ગાયો પર ડ્રો કર્યું હોય બધું. અને પ્રભુ પોતાના હાથે ગાયને લાડવા ખવડાવે. નજર પડે એટલે ગાયો ઈચ્છે કે અમારા પ્રભુ નજર પડે ને અમારી પાસે લઈ આવે, તો એની અલાબલા ટલા અમારા ઉપર આવી જાય. તો માં પૂછ ફેરવે. ઠાકોરજીને ગાયો બહારથી લઈને આવે અને સવારે ઉઠીને પહેલાં ખીરકમાં આવે, કારણ કે ગાયો મુખ ન જોવે ત્યાં સુધી મોઢામાં કાંઈ નાખે નહીં. પ્રભુ ગાયો ચરાવવા જાય ત્યાં યમુનાજીમાં જળ પોતે પાય, ચરાવે પોતે. અને સાંજે જવાનું હોય તો કોઈના કીધે ગાયો આવે નહીં. દાવ ભૈયા, મધુમંગલ, શ્રીધામમાં બધાય કે લલા અબ તો બોલા ગૈયા કો, તો કે બોલાવો ને. બધા પ્રયત્ન કરે, કોઈ ના આવે. પ્રભુ કદમના વૃક્ષ પર ચડી જાય. કદમ બચ્ચા કાન બુલાવત ગયા, ગોવિંદ સ્વામી છે. અને પ્રભુ ઉપરનો ફેરવે, ગાયો દોડતી દોડતી આવે. પ્રભુના જીવનમાં ગાયોનું મહત્વ જો. ગાયો પ્રભુને કેટલી વાલી કે રાધાજી દોવાનું શીખવાઈ આવ્યા. પ્રેમમાં મળવાનું બાનું પણ ગાયો દ્વારા જ. યશોદાજી કે લાલા જા, બરસાને વાલી આए તો अपने आप શીખા. તો ગાયો એમના પ્રેમની સાક્ષી છે અને ઉછળે ને રાજી થાય. સ્વસ્તિ વાચન કરવાનું હોય તો ગાયો પાસે. એનાથી વિશેષ કહું તમને, ઠાકોરજીનું નામકરણ કરવાનું હતું, મોટા પાયે કરવાનું નહોતું, કોઈને ખબર પડવા દેવાની નહોતી. તો ગાયોની ખીરકમાં ગર્ગાચાર્યજીએ ઠાકોરજીને દાઉજી ભૈયાનું નામકરણ કર્યું. અને જે ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાયો. તો નામકરણ પણ ક્યાં કર્યું?
ગાયોની ખીરકમાં ત્રિલોકના નાથનો બ્રહ્માંડનો સાક્ષી કોણ રહ્યો? ગાયો. તો પ્રભુના જીવનમાં ગાયો તો કેવી વણાઈ ગઈ છે. ગોકુળની વાત આવે એટલે ગાય યાદ આવે છે. ગોકુળની ગાય જો, અને મથુરાની દીકરી, નસીબ ફૂટે બહાર જાય. ગોકુળની બધી ગાયો સફેદ, ઠાકોરજી કાળા સાંભળા, ગાયો બધી સફેદ અને સિંગ નાના નાના. હજી વિશેષ કહો, વ્રજમાં 4 ગોકુળ. મેં મહિના પહેલાં કહ્યું છે, પણ આ ગાયોની વાત નીકળી એટલે અનુસંધાન. મહાવન એ મૂળ ગોકુળ, જ્યાં તૃણાવતને માર્યો, સક્તાસુરને માર્યો, દામોદર લીલા કરી. બીજું ગોકુળ નંદગાંવ, જે અત્યારે છે. ઘણાય નંદગાંવ બેઠક, જેમાં ગાયોનું દાન ને જે કરવું હોય તે કરે. ત્રીજું ગોકુળ ગ્વાલપોખરા. જો, માવનમાંય ગાયો હતી, નંદગાંવમાંય પ્રભુ ગાયો. ગ્વાલપોખરા તમે ગિરિરાજની પરિક્રમા કરો તો તમે દંડવતી શિલાથી ને ગોકુળનાથજીને મંદિરે બેઠકે સામે ગોવર્ધન, જાન અંજાન વૃક્ષ, બિલચુકુંડ કૃષ્ણદાસ અધિકારી દ્વારા, રાધા કૃષ્ણ કુંડ, ત્યાંથી નીકળો એટલે ઉદ્ધવ ક્યારી આવે, અને ઉદ્ધવ ક્યારી પાછી જમણી બાજુ જાઓ એટલે ગ્વાલપોખરા આવે. ત્યાં પ્રભુ ગાયો ચરાવતા આવતા. એટલે ત્રીજું ગોકુળે જ્યાં ગાયો ચરાવે. મારે જે કહેવું છે, ગાયો કેમ પ્રભુને આટલી બધી ગમતી હતી એટલે આપણને ગમે છે. એટલે આપણે કહીએ છીએ ગાય અમારી માતા છે. એટલે આપણે કહીએ છીએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો. અને ગાયના દૂધમાં જે સત્વ છે, સાયન્સે પણ શોધી કાઢ્યું કે સોનાના વરખ સહિત છે. ગમે એવો માંદો માણસ હોય ને, ગાયના દૂધ ઉપર ને અડધો હાજો થઈ જાય. તો ત્રીજું ગોકુળ એ ગ્વાલપોખરા, જ્યાં પ્રભુ ગાયો ચરાવવા આવતા. હવે ધીમે ધીમે બધું તીરોય, પણ અમે તો જે બધું જોયું છે ને મારવાલા, કે આપણે દર્શન કાંઈ કે ઠાકોરજી ટેકરે બેઠા છે ને, આજુબાજુ ગાયો છે ને, ઠાકોરજી વેણું વગાડે છે ને, સામને જે છાક લઈને આવે છે ને, એમના ઝાંઝરનો રૂમઝૂમ અવાજ આવે છે ને, પ્રભુ એકદમ સામનેજીના દર્શન કરીને એમના મોય થઈ. આ બધું આ ગ્વાલપોખરા જાઓ ને, જો હવે ધીમે ધીમે એ તો પરિવર્તન. અને ચોથું ગોકુળ એ જે અત્યારનું ગોકુળ. કયું અત્યારનું ગોકુળ? જ્યાં ગર્ગાચાર્યજીએ ખીરકમાં ઠાકોરજીનું નામ પાડ્યું હતું. બધે ગાય આવી કે નહીં મારવાલા? ગાય માટે પ્રભુએ ચરણમાં કાંઈ ન ધર્યું. શ્રીજી બાવાએ કળિયુગમાં પણ વલ્લભ સુંદર શિલાની બેઠકે દામોદરદાસ હરસાણીની ગોદમાં મસ્તક નાખીને સૂતા હતા. ઉપરથી રૂમઝૂમ કરતા આવ્યા. દામોદરદાસે હાથ કર્યો, નટખટ છો, અવાજ ન કરતા, મારા પ્રભુ સૂતા છે. વલ્લભની આંખ, અરે મારા વાલા કેમ પધારો. બાબા યું ક્યું ખડે? એ ક્યાં તમારા દાસે ઉભો રહ્યો. दमला तो ने कहूँ यूँ क्यों? श्रीजी बा के वाको मत खींचो, वाने तो उसको दास धर्म बचायो। क्यों ऐसा किया? ये के प्रभु दान बड़ो के दाता आपे क्यों का श्रीजी बाबा से एटला अमे कहीए छे, अमे नथी ओळखता। श्रीजी बाबा प्रसन्न थया अने पूछ्युं से मारा वाला केम पधार्या? वल्लभ मारे गाय जोईए छे। जो माग्यो छुं हजारों प्रसंग कई सवार पड़ी जाए त्यारे सदु पांडे ने माणिक पांडे ने बधाई उभा था। जे अमे लई आवे। वल्लभ के ना माग्यु छे मारी पासे मारा से। अने संध्या वदननी एक पेली पवित्री हती ने ए दीदी
સદુપાને આ વેચીને શ્રીજી બાવા માટે ગાય લઈ આવે. એ ગાય એક આવી, અત્યારે જો કેટલી ગાયો. એટલે બહુલા વનમાં બહુલા ગાયને સજીવન કોણે કરી? વલ્લભે. હજારો દાખલા મારા વાલા, એક નહીં. તો આ જ્યારથી આ બધું વાંચન ને આ સત્સંગ ને, તો અંતરમાં એક ઊંડો મનોરથ હતો કે રોજ સત્સંગ કરું છું. સત્સંગ તો મને આવડતો નથી, આ બધા કહેતા હોય એ બધી વાતો કરું છું. તો મારા પ્રભુ, હું ને તમે મહિનામાં જઈએ 2-4 વાર બહાર, એવું નથી જતા. બહાર જઈએ એટલે સત્સંગ કરવા, કોઈના ઘરે બેસવા નહીં. પણ ગાયોએ મને આમંત્રણ આપ્યું કે બધાને સંભળાવસ લાલાની વાતો. आगे गाय पाछे गाय, इत गाय उत गाय, गाय में बस वही भावे. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. તો બસ મનમાં એક પણ જો આ બધું આપણા હાથમાં નથી, આપણા હાથમાં નથી એનો કાલનો દાખલો દઉં. આ સત્સંગ કરતા હતા, એટલો સરસ પ્રસંગ કાલે, આમ આપણે જ પોતે આમ રોમાંચ ખરા. અહીંયા ક્યારે ચાર્જિંગ વયું ગયું, તમારું ધ્યાન ન ગયું, મન તો દેખાય નહીં, મન તો કાંઈ આવડતું નથી. વલ્લભે જતાવી દીધું કે તારા હાથમાં કાંઈ જ નથી, તું બોલી એનું એ જા, એના એ ઈલાબેન, એનું એ મુખ. કોઈ સુધી પહોંચી શક્યો? કોઈ સાંભળી શક્યો? ના. કેવા વિડીયો કર્યા તમે? કીધું આ તો આનંદ થઈ ગયો. મેં કીધું ના, આજે રસ ભરી. એ રસ આવ્યો છે આપણા હાથમાં કાંઈ? આપણે ખોટા મંડાણા છીએ કે હું સત્સંગ કરું, હું કરું. એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. તો 1 વર્ષથી આ મનોરથ થતો હતો. ગાય ગોકુળમાંય આપણે ગાયોમાં ખીરકમાં સત્સંગ કર્યો, અને બધી ગાયો પાસે ઘાસ મૂકી દીધું ને જળ, કે ભાઈ આ ઊભી ના થાય, ઘંટી ના વગાડે. એક બી ગાય ઊભી ન થઈ, બધી આમ સાંભળે. પ્રભુની વાતો હતી ને. એનાથી વિશેષ કેશોદ આપણે સત્સંગ કરવા ગયા તો એ ગૌશાળામાં એ લોકોએ રાખ્યો. હોલ આખો ભરાઈ ગયો તો ગાયો બહાર આવીને બેસી ગઈ. બધાને ડર લાગતો, છૂટી મૂકી છે તો કાંઈ. પ્રભુની વાતો એટલા પ્રેમથી સાંભળી. ગયા મહિને આપણે ગૌશાળામાં સત્સંગ કર્યો તો એક મનમાં મનોરથ હતો કે જ્યાં પુષ્ટિ માર્ગીય મંદિર હોય, જ્યાં મારા શ્રીજી બાવા હોય, જ્યાં મારા મહારાણીમાં હોય. કારણ કે મહારાણીમાંના કાંઠે જ ગાયો ચરાવવા આવતા. ગિરધર ગાયો પાવા આવે રે. તો પ્રભુએ કૃપા કરી, સોલા ભાગવત વિદ્યાપીઠમાં વિનંતી કરી ને એ લોકોએ કીધું પ્રેમથી ગાયો પાસે કરો. તો કાલથી આખો મહિનો વલ્લભ કૃપા કરે. તો જો કાલે આપણે તો સત્સંગ કર્યો, પહોંચો કોઈ સુધી, તો અહીંથી ને આનંદથી ને વધામણી આપું કે સોલા મંદિરના ગૌશાળામાં, અને જેવા તમે ઝાપા જાઓ ને, ઝાપો એ જ ગૌશાળા છે. એટલી રળિયામણી છે આજે જોઈએ, અને ગાયો એવી હોજી બધી. તો મારા વાલા બધાએ ફોન કરીને પૂછે મેસેજથી, જેને અનુકૂળ હોય એ 5:15 થી 6:30 પોણા 7
આપણે આ દસમ સ્કંદ પઠન અને પાઠન કાલે પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમને જે ગાયો વાલી છે એની ખીરકમાં સાથે મળીને કરશું. ગાયો સાંભળે તો પ્રભુ કેવા રાજી થાય. પ્રભુને જેટલી ગાયો વાલી હતી એનાથી ને વધુ ગાયોને પ્રભુ વાલા હતા. અને એની લીલા સાંભળે. બસ મનોરથ કર્યો, નક્કી કર્યું છે, પણ કાલની તમને મને કોઈ નથી ખબર. કાલે જ્યારે શરૂઆત થાય ત્યારે માની લેવાનું કે ગાયો સાંભળવા માટે આતુર છે. થોડો ગરમીનો પ્રોબ્લેમ થશે કે ભાઈ ખુરશીનો, એટલે કાલે જોઈએ. જો નહીં બેસાય બધાયથી નીચે તો ખુરશીની વ્યવસ્થા કરશું, અને બહુ ગરમી હશે તો કુલરની વ્યવસ્થા કરશું. કરશે બધું વલ્લભ, હું ને તમે નિમિત્ત માત્ર. તો મારા વાલા વહેલું રાખીએ તો ગરમી બહુ છે, એટલે 5:15 થી 6:30 પોણા 7, અને છેલ્લા દિવસે આનંદ કરીશું. વચ્ચે નંદ ઉત્સવ કરીશું, કારણ કે દસમ સ્કંદ હોય ને નંદ ઉત્સવ ન હોય તો ગાયોને આનંદ ન આવે. એ ઘંટડી વગાડશે કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કે. ગાયોને ગળામાં કેસરી ઉપરના બાંધશું, અને આપણે બધા કેસરી સાડી પહેરીને રાતી પહેરી ચોરી પહેરી. તો અત્યારે તો આ બધું આવું નક્કી થઈ ગયું છે. એટલે કાલે જ્યારે શરૂ કરીએ, વલ્લભની કૃપા હશે તો 100% બધું બરાબર થઈ જશે. આપણો મનોરથ પૂરો કરવાનો એણે. તો કાલે જેને પણ અનુકૂળ હોય એ 16 ભાગવત ગૌશાળામાં આપણા દસમ સ્કંદનું રોજ 20 પાના વાંચવાના, એટલે છેલ્લા દિવસે આપણે દસમ સ્કંદને વિરામ આપી શકીએ. બોલો વલ્લભાધીશ કી જય.